બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનમાં કુલ 99 ઉમેદવારો છે, તે પૈકી કુલ 23 મતો આપવાના છે। 23 મતો જ આપવા પણ કમ્પલસરી નથી, પણ વધુમાં વધુ તમે 23 મતો આપી શકો છો। હવે મત આપવાની પ્રક્રિયા 1 થી 23 સુધીના નંબરો આપવાના છે, જે ગુજરાતી ભાષામાં લખી શકો છો તથા અંગ્રેજી ભાષામાં। એ ન્યુમેરિક રીતે તમારે દર્શાવવાના રહેશે બેલેટ પેપર ઉપર। એક ઉમેદવારને 1 નંબરનો વોટ કર્યા પછી ફરી પાછો 1 નંબરનો વોટ કોઈપણ અન્ય ઉમેદવારને તમે આપી શકતા નથી। તે જ રીતે 1 થી 23 નંબરના પણ એક પણ નંબર તમારે રિપીટ કરવાના નથી। તમારા મનપસંદ કોઈ એક ઉમેદવારને તમે 1 નંબરનો વોટ આપ્યા બાદ બીજા અન્ય કોઈપણ ઉમેદવારને તમે 1 નંબરનો વોટ આપી શકતા નથી। તે જ રીતે 2 થી 23 સુધીના નંબરો પણ રિપીટ કરવાના નથી। 1 વોટ આપશો તો પણ ચાલશે, 5 વોટ આપશો તો પણ ચાલશે અને 23 વોટ આપશો તો પણ ચાલશે, પરંતુ 23 વોટોથી વધુ સંખ્યા વધવી જોઈએ નહીં। 1 થી 23 નંબરના વોટો તમે આપો છો ત્યારે વચ્ચે એક પણ નંબર મિસિંગ કરવાનો નથી કે છોડવાનો નથી। હવે મારા મનપસંદ ઉમેદવાર છે પટેલ હિતેશ જીવણભાઈ, જેમનો ક્રમાંક નંબર 63 છે અને એમના માર્કના નિશાનની સામે મારે ગુજરાતીમાં 1 લખીને વોટ આપવાનો રહેશે। ત્યારબાદ મારા અન્ય કોઈ ઉમેદવાર હશે તેને મારો મનપસંદ બગડો 2 નંબર આપવાનો રહેશે। ત્યાર પછી અન્ય કોઈ ઉમેદવાર છે તેને હું 3 નંબર આપીશ, ત્યાર પછી 4 નંબર આપીશ, ત્યાર પછી એક ઉમેદવારને 5 આપીશ અને આ 6 નંબર આપીશ। એટલે આ રીતે ક્રમાનુસાર જ આપણે નંબરિંગ આપવાના છે, કોઈ પણ વચ્ચે એક પણ નંબર છોડવાનો નથી। આ ગુજરાતીની વાત થઈ। આ બધા વેલિડ વોટ છે, તો ઇનવેલિડ વોટ કઈ રીતના થઈ શકે? ઇનવેલિડ વોટ માટે માની લો કે હું અત્યારે હિતેશભાઈને 1 નંબર આપું છું, અન્ય કોઈ ઉમેદવારને પણ જો 1 નંબર આપીશ તો આ વોટ રદ ગણાશે। ઓકે, ને મેક્સિમમ ને મિનિમમ વોટ કેટલા છે? મેક્સિમમ અને મિનિમમ વોટ મેક્સિમમ 23 વોટ છે અને મિનિમમ 1 વોટ પણ છે। એટલે કોઈએ 1 વોટ કે 2 વોટ કે 3 વોટ કે 23 ની અંદર જેટલા વોટ આપવા હોય આપી શકે, ને મેક્સિમમ 23 વોટ, પણ એ ક્રમ 1 થી 23 ક્રમ 1 થી 23 જળવાવા જોઈએ, પછી અથવા તો 1 થી 5 જળવાવા જોઈએ। તમે 5 વોટ આપો છો તો 1 થી 5 ક્રમ જળવાવા જોઈએ। ને આ લખવાનું કઈ રીતે? એકડો બગડો, ગુજરાતી, ઇંગ્લિશ? હવે ફરી પાછો આપણે જણાવી દઉં, અંગ્રેજીમાં હવે આપણે બતાવું કે પટેલ હિતેશ જીવણભાઈ મારા પસંદગીના ઉમેદવાર છે, જેનો ક્રમાંક નંબર 63 છે, તો બરાબર એના ખાનાની વચ્ચોવચ્ચ હું અંગ્રેજીમાં 1 લખીશ અને હું મારો વોટ એમને રજીસ્ટર કરું છું। ત્યાર પછી અન્ય કોઈ ઉમેદવારને હું 2 નંબર આપીશ, ત્યાર પછી અન્ય કોઈ ઉમેદવાર છે તેને હું 3 આપું છું, અન્ય એક ઉમેદવાર છે તેને 4 આપું છું, ત્યાર પછી 5 આપું છું અને 6 આપું છું। આ મેં અત્યારે ટોટલ 6 વોટ કર્યા। 6 નંબરમાં એક પણ નંબર મિસિંગ નથી, એટલે સિરીઝ જળવાવી જોઈએ। એટલે એક પણ નંબર જો મિસિંગ રહેશે તો પણ એ વોટ રદ ગણાશે। અને ખાસ ખાનાની અંદર વચ્ચોવચ્ચ લખવાનું ધ્યાન રાખવાનું રહેશે।